टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી પીપલોદની રેસ્ટોરન્ટમાં વિવાદ સર્જાયો કે ચારકોલ રેસ્ટોરન્ટના વોશરૂમમાં ફોન મુકાયો। મહિલાઓના વોશરૂમમાં ફોન સંતાડીને મુકાયો હતો। એક મહિલાનું ધ્યાન પડતા જ હંગામો સર્જાયો। મોબાઈલ સફાઈ કર્મીએ જ મૂક્યો હોવાનો ખુલાસો થયો છે। સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। આરોપીના ફોનમાંથી મળ્યા વધુ 4 થી 5 વિડીયો તેવી વિગતો પણ મળી રહી છે। तो आपने जणावी दઈએ કે ચારકોલ રેસ્ટોરન્ટ કે જે વિવાદમાં આવી છે, રેસ્ટોરન્ટના વોશરૂમમાં ફોન મુકાયો। મહિલાઓના વોશરૂમમાં ફોન સંતાડીને મુકાયો હતો। એક મહિલાનું ધ્યાન પડ્યું અને તે બાદ હંગામો થયો। આપને એ વિડીયો બતાવી રહ્યા છે। આ એ સફાઈ કર્મચારી છે કે જેને જાણી જોઈને મહિલા વોશરૂમમાં મોબાઈલ મૂક્યો હતો। એ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ થઈ ગઈ છે અને જો મોબાઈલની તપાસ કરવામાં આવી તેમાં આરોપીના ફોનમાંથી 4 થી 5 જેટલા વિડીયો પણ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે। પીપલોદની આ રેસ્ટોરન્ટ કે ચારકોલ કે જ્યાં વોશરૂમમાં ફોન મુકાયો, મહિલા વોશરૂમમાં સંતાડીને ફોન મુકાયો હતો। એક મહિલાનું ધ્યાન પડતા જ હંગામો થયો। તે બાદ ગ્રાહકોએ પણ રેસ્ટોરન્ટમાં હંગામો કર્યો। મોબાઈલ સફાઈ કર્મચારીએ જ મૂક્યો હોવાનો ખુલાસો થયો છે। સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરાઈ હોવાની પણ વિગતો મળી રહી છે। આરોપીના ફોનમાંથી 4 થી 5 વિડીયો પણ મળી આવ્યા હોવાની વિગતો છે। હવે આ આરોપી સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, જ્યારે આરોપી ઝડપાઈ ગયો છે તેની પૂછપરછમાં પણ આ તમામ બાબતો સામે આવી શકે છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કે ચારકોલ નામની જે રેસ્ટોરન્ટ છે તેની અંદર એક હંગામો થયો હતો, જેની અંદર જે મહિલા જે ટોયલેટ છે તેની અંદર એક વ્યક્તિ દ્વારા જે મોબાઈલ મૂકી અને જે વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો। જ્યારે એક મહિલા જે ટોયલેટની અંદર જાય છે ત્યારે ઘટસ્ફોટ થાય છે કે કોઈ વ્યક્તિ દ્વારા જે વિડીયો છે તે ટોયલેટની અંદર મૂકવામાં આવ્યો છે અને વિડીયો છે તે બનાવવામાં આવી રહ્યા છે। તેના કારણે આજે રેસ્ટોરન્ટની અંદર જે હંગામો થયો હતો અને ત્યારબાદ આખો મામલો હતો તે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને જે મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે ઉમરા પોલીસે જે રીતે આઈટી એક્ટ મુજબને જે ગુનો નોંધી અને જે આરોપી જે કહી શકાય છે જેનો મોબાઈલ હતો તે સુરેન્દ્ર રાણા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને મોબાઈલ ફોન છે તે પણ કબજે કર્યો છે। મોબાઈલની અંદર 4 થી 5 જે અલગ અલગ જે વિડીયો છે તે પણ મળી આવ્યા છે। જ્યારે જે મહિલાએ જે ફરિયાદ કરી છે તે મહિલા જ્યારે ટોયલેટની અંદર પહોંચે છે ત્યારે તેનો વિડીયો હતો તે બની રહ્યો હતો અને જે મોબાઈલ ફોન છે તે પોલીસે જે કબજો કર્યો હતો। સૌથી મહત્વની ગંભીર બાબત કહી શકાય છે, રેસ્ટોરન્ટ હોય કોઈ મોટા મોલ હોય છે તેની અંદર ડ્રેસિંગ રૂમ હોય છે તેની અંદર આ રીતના સોશિયલ મીડિયાની અંદર આપણે જે વિડીયો જોતા હોય છે, ખાસ કરીને મહિલાઓ સાવચેતી રાખવી જોઈએ છે। હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને સુરેન્દ્ર રાણા નામનો જે સફાઈ કર્મચારી કે રેસ્ટોરન્ટમાં જે કામ કરે છે તેની ધરપકડ કરી છે। તે મોબાઈલ છે તે FSLમાં મોકલવામાં આવશે। કેટલા સમયથી આ જે રેસ્ટોરન્ટની અંદર આજે આ મોબાઈલ મૂકવામાં આવ્યો તો કેટલા વિડીયો બનાવ્યા છે, તમામ બાબતોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ ગંભીરતા એટલી છે કે રેસ્ટોરન્ટની અંદર મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ છે આવતી હોય છે, જે ટોયલેટની અંદર અવારનવાર જતી હોય છે અને તે વિડીયો છે તે બનાવવા કેટલી ગંભીર બાબત છે। હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે, આરોપીના મોબાઈલ ફોનમાં તપાસ પણ કરવામાં આવી છે।